વડોદરાના સન ફાર્મા રોડ પર દારૂના નશામાં કાર ચાલકે અકસ્માત સર્જ્યો। કારનો આગળનો ભાગ ચકનાચૂર થયો। વડોદરા શહેરના તાંદલજા વિસ્તાર નજીક આવેલા સન ફાર્મા રોડ પર ગેલેક્સી હોસ્પિટલ સામે એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો છે। દારૂના નશામાં ધૂત કાર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર પૂરઝડપી ડિવાઈડર અને થાંભલા સાથે અથડાઈ હતી। અકસ્માત એટલો ભયાનક હતો કે કારના એરબેગ ખુલી ગયા હતા અને કારનો આગળનો ભાગ સંપૂર્ણપણે ચકનાચૂર થઈ ગયો હતો। સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ કાર ચાલક ભારે નશાની હાલતમાં હોવાનું સામે આવતા સ્થાનિકોમાં ભારે આક્રોશ ફેલાયો હતો। ઘટનાસ્થળે એકત્રિત થયેલા લોકોએ નશામાં વાહન ચલાવી અન્યના જીવ જોખમમાં મૂકનાર ચાલક સામે કડકમાં કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી। તાજેતરના સમયમાં તાંદલજા વિસ્તારમાં અકસ્માતોનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે, જેને કારણે સ્થાનિકોમાં ભય અને અસંતોષનો માહોલ છે। લોકોનું કહેવું છે કે ટ્રાફિક નિયમોનું કડક પાલન કરવામાં આવે તેમજ પીધેલા વાહન ચાલકો સામે ઝુંબેશ ચલાવી દાખલારૂપ કાર્યવાહી કરવામાં આવે। ઘટનાની જાણ થતાં પોલીસે કાયદેસરની તપાસ અને આગળની કાર્યવાહી હાથ ધરી છે। सन फार्मा विस्तार है। मैं ऐसी आवतो तो एक मित्रनी गाड़ी पर बेसीने અને એ ભાઈ પીધેલી હાલતમાં એમ ગાડી ચલાવતા હતા। રમફાટ જેવા ગાડી લાયા એવા થાંભલાના અંદર એ ભાઈએ ગાડી ઠોકી દીધી। અમે એમને એવું લાગ્યું કશું થયું, પછી એ ભાઈ ઉતર્યા તો લથડીઓ ખાતા ખાતા ઉતર્યા। અમે એ ભાઈને હાથ પકડીને નીચે ઉતાર્યા। એ ભાઈ ત્યાં ગયા, એના સપોર્ટમાં 2-4 લેડીઝ ને 2-4 જેન્ટ્સ આવી ગયા। એ ભાઈ કહે છે ભાઈ કોઈને વાગ્યું નથી ને, બસ કોઈને વાગ્યું નહીં, એ ભાઈને જવા દો। તો મેં એવું કીધું કે આ ભાઈ અગર કોઈને વાગ્યું એની જિમ્મેદારી કોણ લેતો? આ ભાઈને કશું કોઈને કશું થયું હોય એની જિમ્મેદારી કોણ લેતો? એ ભાઈને મેં પૂછ્યું કે ભાઈ ડ્રિંક કરીને એટલી ફાસ્ટ સ્પીડમાં ગાડી ના ચલાવાય। તો એ કહે કે ભાઈ તું ટેન્શન ના લે, મારી કમિશનર તક ઓળખાણ છે, મેં છૂટી જઈશ મારી મરજીથી, તો બી તું ટેન્શન ના લે, મને એવું કહેતો હતો। તો મેં એવું સોચ્યું કે આ અમને એવું જવાબ આપી શકે છે, એ પીને અહીંયા આગળ એટલી દાદાગીરી એ ભાઈ કરી શકે છે। એમના જોડે 1-2 લેડીઝ ને જેન્ટ્સ ને એ લોકો બધા મળીને દાદાગીરી કરતા હતા। તો એનું શું મતલબ? પ્રશાસન શું રાહ જોવે છે? કોઈ મરી જાય એની રાહ જોવે છે? તમારી શું માંગ છે? આ તાંદલિયામાં ત્રીજો અકસ્માત છે કે દારૂ પીને ગાડી ચલાવવાની નહીં, બસ બીજી કોઈ માંગ નથી। સાહેબ ચેકપોસ્ટ નાકો બેહાડે, ડ્રિંક્સ વાળાને અંદર કરે અને ફિટ કરે, બીજું કશું અમારી માંગ નથી।